मैं तो आया पूगी ओ हमला अचानक हुआ था। तो મિત્રો અમે હે ને અમદાવાદ આવી ગયા છે ટ્રેનમાં બે અત્યારે તો લાંબી ટૂંકી બસમાં બેઠા છે 1 માળવાળી બસ છે એમાં બેઠા છે ટ્રાય કરવા ક્યાં લગીને જાય બતાવું તો અમે તમને ક્યાં જાય મસ્તની બસ છે ટ્રાય મારવા સ્પેશિયલી ટ્રાય મારવા આમાં ચડ્યા છે અમે જોઈ એક સ્ટેશન ઉતરી જાઉં ઊભી તો રહે હાલો તમને હવે આગળ મળશું અમે હે ને એસટી સ્ટેશન આવી ગયા છે 2 જણા છે અમે બીજા બધા ધીરે ધીરે રસ્તામાંથી આવે છે તો મિત્રો જો અમે હવે હે ને બસમાં બેસી ગયા છે કે 9 વાગ્યાની બસ હતી ને તો 10 વાગે બસ આવી છે હવે અમે 9 વાગ્યાની નહોતી ત્યાં કૃષ્ણનગર જુનાગઢ થોડું ટ્રાફિક 9:55 ની લખ્યું હતું એની માથે 9:55 એટલે બસ સ્ટેન્ડના ટાઈમે જ છે આપણે બહુ વહેલા અમે વહેલા આવી ગયા હતા એક્ચ્યુઅલી માં અમે ટ્રેનમાં આવ્યા ટ્રેન ને વહેલા પહોંચી દીધા એસટી નો સોફો જો મસ્તનો ચોકો છે મોટો સોફો છે ચાર્જિંગ ના બે પોઈન્ટ તો આ ભાઈ મારવા ઉપર આવી ગયા છે આ આપણો ભાઈ છે ઓયા ગયો લાવાયાથી લો હવે પછી અમે એને આગળ આ છે આ અમદાવાદ થી આવ્યો છે અમે સ્પેશિયલી સુરત થી ગાંધીનગર થી આવ્યો હા તું ગાંધીનગર થી અમે સુરત થી સ્પેશિયલ અમદાવાદ આવ્યા છે ક્રિશભાઈ એવું જો આ ભાઈ જો પડદો ચોરે છે ગેલ પડદો તો હા પડદો મૂક દીધો ઉતરી ગયો ગેલ ડોકુ કાઢ ફોન કરવો છે લાઈન ડોકુ કાઢે તો હાલો ભાઈ હવે અમે છે ને તમને ડાયરેક્ટ જુનાગઢ જઈને મળશું હવે આપણે મળશું જુનાગઢ મસ્ત ડુંગરા વાળા વ્યૂ છે બહુ મેં તો અહીંયા પૂગી ગયા ઓ हमला अचानक हुआ था हमारी रूम जो આ ધાર્મિક ભાઈ છે ગેલ ના ભાઈ બન આ ગેલ છે જો આ રૂમ અમને એને બહુ ઓછામાં મળી ગઈ હતી અમે એના ધર્મશાળામાં રહેવાના હતા પણ ધર્મશાળામાં હવામાં ના પડી ને એટલે હા એટલે જો અમને આવી રૂમ મળી ગઈ મસ્ત ની ટીવી બેડ અરે વ્યૂ તો એક નંબર વ્યૂ જો તમે હા બે પંખા એસી યો હવે તો બીજા તો અમે 4 જણા પૂકી ગયા છે બીજા બધા જે ધીરે ધીરે રસ્તામાં છે આવે એટલે હવે તમે આગળ મળશું ધીરે ધીરે જુનાગઢ તો પૂકી ગયા છે તો હોટલમાં 2 જણાએ નાઈ લીધું છે હોટલનું વ્યૂ ચેક કરો એકવાર મસ્ત નો વ્યૂ છે હોટલ નો જો આ ભાઈ તો ગેમ રમવા મળ્યા છે ફોન વાળો માલિક છે એ ગયા છે નાવા અરે નાતા વાર લાગશે બીજા બધા જે એક જણા એક બસમાં આવે છે એ હજી તો 100 કિલોમીટર આગા છે અને બીજા બધા હજી કહું ને તો 50 કિલોમીટર તો એ આગા જ છે આ જો આ કાળવા શોખ છે ડાયરેક્ટ કાળવા શોખ અહીં જો દેખાય નહીં કાળવા શોખ છે એક્ઝેક્ટ ત્યાં હોટલ મસ્તની મળી ગઈ છે રૂમ બૂમ મસ્ત નાવા ધોવાનું પ્રાઇસિંગ એ મતલબ અફોર્ડેબલ છે હા અહીંયા આવી શકો છો પેરામાઉન્ટ હોટલ નું નામ છે ચેક કરો અને નાવા માટે પ્રોપર શેમ્પુ સાબુ બધું સુવિધા આપે છે અને તો આ લોકો ટીવી છે આ ટીવી છે અહીંયા ટીવી ઉપર રૂમાલ મૂકવેલો છે રેકેટ છે મચ્છર મારવું હોય ને એના માટે જો હવે અમે હે ને બધા તૈયાર થઈ ગયા છે નવા કપડા થઈ ગયા ટીવી ઉપર રૂમાલ ઉકાય તો બધા તૈયાર થઈ ગયા અમે નાસ્તો કરવા બીજા 6 જણા છે એનું કઈ નક્કી બકી નથી આ ફોટો દો હોટલમાં શક્કરબાગ ઓલો ફોટો બતાવી તમને સર્કલ બજાર એટલે હવે જો અમે નાસ્તો કરવા જઈએ છીએ નાસ્તો કરી જોવી હજી ઓલા બધા નહીં એ બધું નહીં કરવાનું ઓલો ભાઈ કેમ ગયો તો અમે એને ખાઈ નાસ્તો કરીને આવ્યા કોઈ ભૂખ લાગી છે ચકનો છે આ ખટક બટક જેવું અલગ છે વેલ છે કેવડો આ મમરાનું એટલું નાનું પેકેટ 10 રૂપિયાનું છે 10 રૂપિયાનું પેકેટ છે પ્રીમિયમ ક્વોલિટીનું હા દવા ગેટ વાગે છે
મુનિ બાપુના આશ્રમ આવ્યા છે 200 દાદરા ચડીને હવે જંગલમાં આટા મારી છે બધા વાયા ધીરે ધીરે હાલ્યા આવે. આર્યન ગેલ આ એના ગામના 2 મિત્રો. આ લોકલ પબ્લિક. આ બીજો માસી અને આ કરણભાઈ. હવે જો હજી આવી છે ધીરે ધીરે પાછા ઉપર. અહીંયા ક્યાંક આશ્રમ છે. હવે થોડોક હા ચડી ગયો. 200 સીડીઓ હતી આ. 200 ની ઉપર પણ જંગલ હતું ને એ જોને રે. 200 ની ઉપર આ થોડુંક. હજી અમે તો કાલ ગિરનાર ચડવાના છે. શું હાલત થાય તમને ખબર તો હે. ચડવાના જ છે. ચડી જાવ અમે. બીવાનું થતું જ નથી. આપણે તો બૂટ પહેર્યા છે. આ બધા તો સંપલા વાળા એના ભાઈ કાલ તકલીફ પડશે ખબર પડશે કે એવું થાય. ધીરે ધીરે નીચેથી આવે. લાગે છે હજી વધારે બહુ ઉપર રહી છે. લોકેશન તો એકવાર બહુ ઊંચું છે ભૈયા, જવું છે. જો આ આશ્રમ નું નામ છે મોતી બાપુ નું લાવી છે આગળ. તમે એકવાર લો લોકેશન જોવો જવા. જો આ 2 જણા પૂગ્યા છે. બીજા બધા હજી નીચે છે. પરાણે અમે બધા એને ઉપર લાવી છે. હવે થોડુંક લઈને કરી હજી ઉપર બહુ લાગે છે વધારે. ઓલો પૂગી ગયો પૂગવા દેવું છે. હાલો ને પાણી મોપાઈ ગયા. જો ઓલા પણ જાય. આવી જશે આશ્રમ હવે. બહુ ઉપર છે. જો બીજા બધા આવે છે ધીરે ધીરે. હાલાલ ગયેલ પોગી ગયો છે ગેલ ભાઈ. હવે આવી ગયા છે અમે અહીંયા બધા જો ધીરે પૂગી ગયા છે ધીરે ધીરે. તો આ 2 ભાઈ અહીંયા છે. બીજા તો 2-3 ભાઈ છે ને અહીંયા આવી ગયા છે. કેવું લાગ્યું? મજા આવી? આવા જેવું હા મોટે આશ્રમમાં આવવું પડે. હાલો સાઈડમાં હાલો ફટાફટ સાઈડમાં આ લોકો તો ગેલ થોડુંક નીચે આવ્યું તો નીચે જુઓ. આ બધા જો લટકે ઉભા રહી ગયા છે. 3 મંદિર અમે લેવાઈ ગયા છે. 3 મંદિર લીધા. હા એક ડુંગરો છેડા જેવી હારો હે. 2 જણા આગળ એક જણો તો આ બેસી ગયો છે ને બીજા એવું છે. હવે જોઈ આગળ ક્યાં આવી છે. તો ભાઈ અમે દામોદર કુંડ આવી ગયા છે. હવે તો આ રીલ બનાવવાનું આવે છે. હાલ ઉતાર હાલ. તો આ દામોદર કુંડ આવી ગયા છે બધા. હવે જોવી છે અહીંયા શું છે. ઓલી વખતે અમે જુનાગઢ આવ્યા ત્યારે નહોતો દામોદર કુંડ. હવે તો બધા રીલ ઉતારવાનું ચાલુ કરે છે. એટલું બધું દેખાય છે. આ છે ઓલું નરસિંહ મહેતા નો કુંડ છે. જો દામોદર કુંડ દેખાય. આ લોકો ફોટોગ્રાફી કરે છે. આ ગિરનાર છે. આ બધા નાના મોટા પહાડ બધે હવે આમ પૂરા પડવા લાવી.
જોઈ શકો છો તમે લોકો આ આપણા આર્યનભાઈ ઉપરકોટના કિલ્લે આવી ગયા છે હવે આ તો નીચે સંદીપ પાંડ્યા હા આયા તો આ બધું ખોદેલું બોદેલું છે જોઈ છે આર્યો નજારો હમ ઉપર મહાદેવ નીચે એલિસ પાત્રોડિયા હા બાકી આર્યું મારું રંગીલું જુનાગઢ હા જો બધા ચડે છે બહુ બધી આગળ લાયન કેવું ગ્રુપ આપું આ તો ભાઈ આમ વટમાં હો એ હાથ વાયા રાખીને બાંધીને હાલે છે એકચ્યુઅલી એને કમરનો દુખાવો છે એ રીમતા પાસે બેલ્ટ ક્યાંથી એવો આવાનું કોણ આપે ક્યાંથી આવી જાય હે હવે ડિપોઝિટ ભરવી અમારી પાસે તો બેલ્ટ છે ને અમારું બેલ્ટ કઈ ગયા જીપે કર્યા જીપે કર્યા કોને જીપે કર્યા પૈસા આપવા પડે હું પૈસા એટલે કહું ડિપોઝિટ આપી હા ખુલ્લા એકલા ક્યાંક ગયા તો ભાઈ મારે ખૂણે ગયા હતા હું ટિફિન લઈને જતો તો આ તો મસ્ત બધું અમે વખાણ કરતા હાલ આવી છે ભાઈ રોલો ગેલ હાલો દે એનો મેં માસીએ અને તો અમે આ ત્રણ હાલા જ આવી છે હળવે હળવે ચશ્મા ચડાય અમે આ સેકન્ડ ટાઈમ આવ્યા છે અહીંયા ઇટ્સ માય ફર્સ્ટ ટાઈમ વરાનું એકવાર થઈ ગયું છે હા લોકેશન જો એકવાર શું જગ્યા છે નજારો જોવો નજારો જો નજારો જો આર્યો નજારો આર્યો નજારો ફોટો પાડ હાલે હાલે હવે પાક પાડ લેવી આપણે ફોટો પાડ લેવી આપણે ઘણો ગાંડી નો જોઈએ એમ હાલે એમ છે દીધા તને ચિલ્લર મળે ચિલ્લર લઈ લેજે આધાર કાર્ડ છે એમાં એક ખાલી ઈ તો રહેવા દ્યો હવે તો હાલે અમે છે ને તો ઓલું દેખાય છે ને ત્યાં લખેલું છે તો આ છે ને અડી ગયા બીજી વાવ છે બહુ ઊંડી છે ધીરે ધીરે વરસાદ એમાંથી પાણી ન પીવાનું એમાં પાણી સારું છે જ નહીં. એમાં પાણી ન પીવાનું હાલો હવે ઉપર જો અહીંયા અમે આ ગુફામાં આવી ગયા છે હવે હોટેલ વાળી અંદર કર એટલે આ ચામા ચીડિયા હે અંદર અરે હાલ ને એટલે હું હાલ ને અંદર ઉપર હે ચામા ચીડિયા હે ભાઈ ક્યાં એકાદું સામાન આ ઉડ્યું એકાદ ઉડીને ચોટી ગયું ને તો લોહી પી જાય બે છે ભાઈ બીજી કઈ ગુફા તો આ ગુફા હતી બસ આ જ ગુફા હતી હવે પૂરો થઈ ગયો કે હાલો હવે અમારા તો ફોટનું એન્ડિંગ છે આ સર્વાઈવિંગ સર્વાઇવિંગ હા મેન વર્સિસ આવી ગયા ગુફાનું કામ પૂરું હવે આવી ગયું બહારનો વ્યૂ હવે અમે ડાયરેક્ટ જવું ક્યાં જવાનું આપણે અહીંથી ઘરે અલગ કિલો બિલો જોવા જવાનું છે જય માતાજી મિત્રો હવે અમે આવી ગયા છે સીડી ઉપર અહીંયા તો